રાજકોટ પોલીસે એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે, જે છેલ્લા 1.5 વર્ષથી તેના હિન્દુ પાડોશી પર બળાત્કાર, બ્લેકમેલિંગ, ધમકી અને હેરાનગતિ કરવાના આરોપમાં છે. પીડિતા, જેની એક પુત્રી છે, તેણે આરોપ લગાવ્યો છે કે આરોપી તેની માસૂમ પુત્રી સામે નગ્ન થઈને અત્યંત અશ્લીલ અને વિકૃત કૃત્યો કરતો હતો. આ વર્તનથી નાની છોકરી એટલી આઘાત પામી ગઈ હતી કે તે પોતાની માતા પાસે જવાથી પણ ડરતી હતી. યુનિવર્સિટી પોલીસે આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા એક વ્યક્તિએ 1.5 વર્ષથી 31 વર્ષીય પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો અને 5 વર્ષની છોકરી પર શારીરિક હુમલો કર્યો હોવાનો આરોપ લગાવતી ફરિયાદ મળી હતી. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા અને જાન્યુઆરી 2025માં તે તેની પુત્રી સાથે તેની માતાના ઘરે રહેવા ગઈ હતી. તે દરમિયાન તેની ઇમરાન હબીબભાઈ રૌમા નામના પોલીસ અધિકારી સાથે પરિચય થયો હતો, જે હાલમાં હેડ કોન્સ્ટેબલ છે. ઇમરાન હબીબભાઈ રૌમા અમારા જૂના પાડોશી હતા. તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટાને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને અમે ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે. એક દિવસ મધ્યરાત્રિએ પીડિતાના ઘરનો દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ્યો. તેણે પરિણીતાને માર મારી પેટ પર પાટો બાંધ્યો અને તેના કપડાં કાઢી નાખ્યા અને વિડીયો અને ફોટા પાડ્યા. સાથે સાથે 5 વર્ષની બાળકીની પણ છેડતી કરી. પછી તેણે તેના પર બળાત્કાર કર્યો. જો તે કોઈની સાથે વાત કરશે તો ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ભાગી ગયો. ઘણી વખતે તો આરોપી ઇમરાન રૌમાએ પોલીસ યુનિફોર્મ પહેરીને પણ તેના પર બળજબરી કસરતો હતો. ઇમરાન રૌમાનો ત્રાસ વધતા પરિણીતા તેનાથી ડરીને તેના સાસરિયાના ઘરે ભાગી ગઈ. આ આરોપી એટલો માનસિક વિકૃત હતો કે તેની પત્ની સાથે પણ કુદરત વિરુદ્ધ કૃત્યો કરતો હતો. તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું દબાણ કર્યું. જ્યારે મહિલા માટે જીવન મુશ્કેલ બન્યું ત્યારે તેણે આખરે ઇમરાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવામાં આવી.